નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટી ભક્તિ કે સંગમાં. મિત્રો, આજના દિવસે કરવામાં આવતું વ્રત નાગપાંચમની કથા સાંભળવાના છીએ, તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય નાગ દેવતા લખવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે. મિત્રો, નાગપંચમીના દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ કે જેથી આપણા બાળકો અને આપણા પરિવારની રક્ષા થાય. આપણા શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓ સર્પના રૂપમાં પણ હોય છે અને તેથી જ સર્પ પૂજાને પિતૃકૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે. નાગની પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, કેમ કે નાગ એ ભગવાન શિવનું આભૂષણ છે. તો શ્રાવણ માસના સુદ અને વદ પક્ષની પંચમીના દિવસે આનું પૂજન થાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા સ્નાન કરી ઘરના પારિયાણે 5 નાગ ચિતરવા અને રૂથી નાગલાનો હાર બનાવવો અને તેને અર્પણ કરવા, ફૂલ અને દીવો પ્રગટાવી નાગ દેવતાનું પૂજન કરવું. આ દિવસે બાજરીના લોટમાં ગોળ અને ઘી ભેળવીને કુલેરનો પ્રસાદ ધરાવો અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરી જો કોઈને નાગદોષ, સર્પદોષ હોય તો તે પણ દૂર થાય છે. નાગપંચમીનું એક મહત્ત્વ સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલું છે. કહેવાય છે કે નાગપંચમીના દિવસે ભૂલથી પણ હળ ચલાવવું નહીં કે હળ હાંકવું જોઈએ નહીં અને સોય અને દોરાથી સાંધવું પણ જોઈએ નહીં. એક ગામ હતું. ત્યાં એક ડોશીમાં રહેતા હતા અને તેમને 7 દીકરા હતા. તેમને 7 વહુઓ પણ હતી. મોટી 6 વહુઓને પિયરમાં સુખ સમૃદ્ધિ હતી, જ્યારે બિચારી નાની વહુને પિયરમાં કોઈ જ નહોતું. વહુઓ અને સાસુ ભેગા મળીને તેને મેણા મારતા તે બિચારી બધું સહન કરીને રહેતી હતી, છતાં તેને સરખું એક ટંકનું જમવાનું પણ મળતું નહીં. એક વખતની વાત છે. શ્રાદ્ધના દિવસોમાં ઘરે ખીર રાંધી હતી. 6 વહુઓ અને સાસુ તો પેટ ભરીને ખીર ખાધી અને નાની વહુના ભાગમાં કાંઈ ના આવ્યું. તેની દિવસો જઈ રહ્યા હતા, તેથી એને ખીર ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ. એ તો કામ પતાવીને જમવા બેઠી ત્યાં તો જોયું, સાસુએ આવીને કહ્યું અને બૂમ પાડી અને કહ્યું, "ન બાપી, તું ઊભી કેમ છે? આ બધું કામ કરી નાખ." નાની વહુએ તો જોયું તો ખીરનું તપેલી ખાલું પડ્યું હતું. તે તો ભૂખીને તરસી રોતા રોતા નદીએ વાસણ લઈને ગઈ. નદી કિનારે વાસણ માંજતી ત્યાં તેણે બાપડીએ જોયું કોઈની એઠી ખીરની વાટકી પડી હતી. એ જોઈને વહુ તો ખુશ થઈ ગઈ. તેણે તો એ વાટકીને ઝાડના છાંયે મૂકી અને નદીએ નાહવા ગઈ અને આવીને જોયું તો વાટકી ખાલી હતી. વહુએ તો વિચાર્યું કે હશે કોક મારા જેવી દુખિયાળી જે ખીર ખાઈ ગઈ હશે. ભલે ખાઈ ગઈ, એમ મારું પેટ ઠર્યું એમ એનું પેટ ઠરજો. ત્યાં તો નાગણી રાફડામાંથી બધું સાંભળી રહી હતી અને તેણે તો આ બધું સાંભળીને પ્રસન્ન થઈ અને બહાર આવીને બોલી, "બેટા, મને બહુ ભૂખ લાગી હતી એટલે હું તારી બધી ખીર ખાઈ ગઈ." નાગણે પૂછ્યું, "તું કેમ દુઃખી છે? તારે શું જોઈએ છે?" નાની વહુએ રડતા અવાજે કહ્યું, "હે માં, મારા પિયરમાં કોઈ નથી એટલે સાસરીમાં મને બધા મેણા મારે છે અને સરખું એક ટંકનું જમવાનું પણ મળતું નથી. મારે ખોળો ભરાવાનો છે, પણ મારે ભાઈ નથી, કોને ખોળો ભરવા બોલાવું?" અને નાગણીને તો તેના પર દયા આવી અને કહ્યું, "દીકરી, તું રડીશ નહીં. જ્યારે તારો ખોળો ભરાય ત્યારે આ રાફડા પાસે કંકોત્રી મૂકજે." અને થોડાક જ સમયમાં વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ તો મેણા મારવા લાગી. નાની વહુ તો ચૂપચાપ બોલ્યા વગર કંકોત્રી મૂકી આવી. સાસુએ મોટી વહુને કહ્યું, "ફટાફટ લાપસીના આંધણ મૂકો, હમણાં નાની વહુના પિયરી આવશે, ગાડા ભરીને કપડાં અને ઘરેણાં લાવશે." અને એટલામાં જ ગાડાનો અવાજ આવ્યો અને પાછળ સોનાની પેટીઓ જોઈ સાસુ અને વહુની તો આંખો ફાટી ગઈ. ગાડામાંથી નાગકુમારો ઉતર્યા અને નાગદેવતાના આવતા જોયા.
સાસુએ અને છએ વહુ તો દૂધના દેગડા ચડાવ્યા, પણ નાગણીએ ના પાડી. પછી તોય નાગ પરિવારે દૂધ પીધું અને વહુનો ખોળો ભર્યો. અને પછી નાગણી બોલી કે વેવાણ, અમારી દીકરીને વિદાય આપો, એ તેના પિયર જશે. અને સાસુએ તો વહુને નાગ કુટુંબ સાથે વળાવી. અને સમય જતાં નાની વહુને દેવ સમાન દીકરો આવ્યો. અને એક દિવસ કુંવર દૂધની દેગડીને ચૂલેથી ઉતારીને બહાર ગઈ, ત્યાં તો ઘંટડી કુંવરના હાથમાં આવી જતાં તે ઘંટડી વગાડવા લાગ્યો. અને બધા નાગ પરિવાર દૂધ પીવા હાજર થયા. કુંવર તો ગભરાઈ ગયો અને ઘંટડી જોતાં હાથમાંથી પડી ગઈ અને 2 નાગ કુંવરોની પૂંછડી કપાઈ ગઈ. બીજા ગરમ દૂધથી દાઝી ગયા. નાની વહુ તો દોડતી આવી અને તેને ખૂબ દુઃખ થયું. નાગણીએ તેના નાગ કુંવરને શાંત પાડ્યા, પણ તેના મનમાં વેર તો રહી જ ગયું. અને પછી સમય આવ્યો નાની વહુનો સાસરે જવાનો. અને નાગણીએ દીકરીને મનપસંદની દરેક વસ્તુઓ સાથે આપી અને કહ્યું, તને જ્યારે પણ લાગે કે મારે પિયર જવું છે તો તું અહીંયા આવી જજે, આને તારું પિયર જ માનજે. અને પેલા નાગકુંવરે વિચાર્યું કે માતાએ બાળકોને કરડવાની ના પાડી છે, પણ આપણે સાસરે જઈને તો તેને કરડી શકીએ ને. આમ વિચારીને નાગ કુંવરો તો વહુના સાસરે ગયા અને ઘંટી નીચે સંતાઈ ગયા. નાની વહુ તો પાણી ભરવા નદીએ ગઈ હતી અને ત્યાં જઈને ઘરના ઉંબરે ઠેસ આવી અને બોલી, ખમ્મા મારા બાંડિયા બૂછ્યા વીરોની. નાગકુમાર તો આ બધું સાંભળીને વિચારમાં પડી ગયા અને નાગકુમારે કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ મોટી વહુની દૂધની તાંસળી છોકરાએ ઢોળી નાખી અને તે ગુસ્સે થઈને બોલી, અમારા ગરીબનું દૂધ કેમ ઢોળી નાખો છો? અને તે નાની વહુને મેણા મારવા માંડી. અને આ સાંભળીને નાની વહુને ખૂબ માઠું લાગ્યું અને તે પોતાના દીકરાને લઈને ફરીવાર પિયર ગઈ અને બધી વાત નાગમાતાને કહી. નાગમાતાએ તો વહુની સાથે નાના કુંવરને મોકલ્યા. નાગકુંવર સાથે ગયા અને તેની સાથે ગાયો અને ભેંસો પણ મોકલી. ગાયો ભેંસો એની જેઠાણીઓને પણ આપી. તે તો સૌ ખુશ થઈ ગયા અને સાથે આનંદથી રહેવા લાગ્યા. હે નાગદેવતા, જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર, સાંભળનાર તથા વાંચનારને ફળજો.